જય ભીમ, નમો બુદ્ધાય. હમણાં કેટલાક વખતથી આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ પર જ્યાં પણ રીલ ખોલીએ ને ત્યાં એક કોન્સેપ્ટ બહુ વધારે પડતો ફેલાઈ રહ્યો છે આખી દુનિયા માટે. જેમ કે આખી દુનિયાનું જે દેવું છે એ 300 ટ્રિલિયન ડોલરની ઉપર ક્રોસ કરી ગયું છે અને જે આખી દુનિયાની જે જીડીપી છે એ માત્ર 120 ટ્રિલિયન ડોલરની આસપાસ છે. હવે આ લોકો જ એવી રીતે મતલબ ફેલાઈ રહ્યા છે અફવા ના કહેવાય, મતલબ સમાચાર કે જેમ કે એવું કહેવા માંગે છે કે આખી દુનિયા પાસે 100 ટ્રિલિયન ડોલર પૈસા છે અને એની સામે 300 ટ્રિલિયન ડોલરની ઉપર દેવું થઈ ગયું છે આખી દુનિયાનું. પણ એને થોડું સમજવાની જરૂર છે આ વાતને. જે જીડીપી છે એ માત્ર એક વર્ષના આધારે નક્કી થાય છે. મતલબ જે કંઈ 120 ટ્રિલિયન ડોલરની અમાઉન્ટ જે આવે છે જીડીપીની આખી દુનિયાની, એ માત્ર એક વર્ષનો આંકડો છે. જ્યારે જે ડેટ જે 300 ટ્રિલિયન ડોલરની ઉપર નીકળી ગઈ છે આખી દુનિયાની, એ ભૂતકાળમાં જ્યારે પણ ચાલુ થઈ હશે, લોન લેવાનું ચાલુ કર્યું હશે જે દેશે, ત્યાંથી લઈને અત્યાર સુધીની આખી ડેટ એની કાઉન્ટ થઈ રહી છે. મતલબ માની લો કે કોઈ ફેમિલીની વાર્ષિક આવક 10 લાખ રૂપિયા છે, મતલબ એને આપણે જીડીપી ગણીશું અને એની સામે વાર્ષિક આવક મતલબ એક વર્ષમાં એ 10 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે એ ફેમિલીવાળા. તો અને એની સામે એ 30 લાખ કે 40 લાખ રૂપિયાની લોન લે છે, હોમ લોન લે છે કાં તો પર્સનલ લોન, ટોટલ લોન 30 લાખ કાં તો 40 લાખ રૂપિયા લે છે. તો વિચારો જરા કે 10 લાખ રૂપિયા જેની વાર્ષિક આવક હોય એ 40 લાખની લોન આરામથી લે જ છે. આપણી આસપાસ પણ આપણે જોઈએ જ છે. પણ એ લોન છે એ એને એક વર્ષમાં નથી ચૂકવવાની. એ લોન એને 20 વર્ષમાં, 15 વર્ષમાં, એવી રીતે એને અલગ અલગ ટેન્યુર આપેલો હોય છે ચૂકવવા માટે. તો આ જે નેરેટિવ્સ ફેલાઈ રહ્યો છે એ સોશિયલ મીડિયા પર અને એવો ભ્રમ પેદા કરી રહ્યા છે કે આ ટ્રિલિયન ડોલર આટલા બધા 3 ગણી જીડીપી કરતાં ડેટ વધી ગઈ છે આખી દુનિયાની અને એના લીધે માર્કેટ ક્રેશ થઈ જશે. તો એવું કંઈ છે જ નહીં. આ એક બહુ જ સિમ્પલ અને બહુ જ નોર્મલ પરિસ્થિતિ છે. મતલબ કહેવા જોઈએ તો કે આપણે 10 લાખ કમાતા હોય અને 30 લાખ લોન લેવી એ બહુ જ સિમ્પલ વાત છે. એ 10 વર્ષમાં આપણે 30 લાખ આપણે 10 વર્ષમાં પાછા આપવાના છે. આજના એક જ વર્ષમાં પાછા નથી આપવાના. તો એ થોડું સમજવા જેવી વાત છે. ધન્યવાદ.